સિલ્કી, હા હું હમણાં 3-4 દિવસ છે ને 4-5 ગામડામાં પ્રવાસ કરતો હતો. હમ પછી એક વૃદ્ધ કપલ બેઠું હતું, એ જાણીતું હતું એટલે હું એની ઘરે ઉભો રહ્યો. વૃદ્ધ કપલમાં જે માજી હતા ને એ રોવા મીના. હમ એટલે મેં કીધું, માજી કેમ રોવો છો? તો કે મારે 2 દીકરા છે અને એક દીકરી છે. દીકરી સાસરે છે ને 2 દીકરાને મેં પરણાવી દીધા છે હમ. અને હું મોટા દીકરા ફેરી છું. તો મેં કીધું, તમારાથી અહીં કામ નથી થતું. રોતા હતા એટલે જ એનાથી કામ નથી થતું, રસોઈ નથી થતી. અને જે દાદા હતા ને એ આંખમાં બહુ ઓછું દેખાતું, સાંભળતા હતા ઓછું. એટલે માજી રોવા મીના. મેં કીધું, રોવામાં જે હોય મને કેવું, તમારો દીકરો છું એમ સમજી ગયો કે બેટા મારે 2 દીકરા છે અને એક દીકરો કારખાનું છે ને એક દીકરો અને નોકરી કરે છે. જેના ભેરી હું છું ને એ વેલસેટ છે અને 1.25 કરોડનો મેં કે બંગલો લઈ દીધો. તો મેં કીધું, એને તેડી જાવ તમે જે છોકરા ભેરા હોય. તો કે એને મને કેવા શબ્દ કીધા ખબર છે? ઈ કે તમે લઈ આવશો તમારે 4 દિવાલ વચ્ચે રહેવું પડશે. તમે ઈ કે બહાર કેમ બેસતો હોય કે એ તો બધામાં કે વીઆઈપી કલ્ચર હોય કે હવા 2 કરોડના બંગલા હોય, તમે બહાર બેઠા હોય સારું ન લાગે. વિચાર કરજે, આજે એના મા બાપ બંગલાની બહાર બેઠા હોય સારું ન લાગે. તમારે આવવું હોય તો આવો, પણ 4 દિવાલની વચ્ચે રહેવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મોટા દીકરાએ તમને એમ કીધું. તો નાના દીકરા? તો કે નાના દીકરાની પરિસ્થિતિ થોડીક નબળી છે. તો કે અમને એની ઘરે ઈચ્છા નથી થતી. મેં તમારી પાસે જમીન કેટલી? તો કે 20 વીઘા. તો મેં કીધું, તમે જેના ભેરા જાઓ એ જમીન તમે ભેરી લેતા જાઓ. તમે જીવો કેવી તમારી રોજ ખોરાકીમાં રાખવાની. પછી મેં એને દીકરાએ, મને જાણીતા હતા એમ દીકરોને 2 દીકરાને ઓળખતો હતો એટલે એ દીકરાનું મેં સ્ટેટસ જોયું. તો એના ગુરુજીનો આમ ફોટો હોય, ગુરુજી આમ બેઠા હોય ને આમ તો વીટીનો ફોટો હોય, ઘડિયાળનો ફોટો હોય, ગુરુજીએ ચાંદલો કેવો કર્યો એનો સ્ટેટસમાં ફોટો હોય. આ જે તમે જે ધર્મો પાળો છો, તમે જે ધર્મને અનુકરણ કરો છો એ ખરો કોઈ ના નથી. પણ તમારા મા બાપથી, તમારા પરિવારથી એકેય મોટો ધર્મ નથી. તમારા મા બાપને દુઃખી થાય છે અને તમે ગુરુજીના વીટીના અને બેસલેટના અને ટીકાના નામ અંગૂઠાના ફોટા સ્ટેટસ ચડાવો છો. તો તમારા મા બાપને હચવતા નથી આવડતી? તમારા ગુરુજી તમને ક્યારે નથી શીખડાવતા કે તું મારા ફોટા ન રાખ, તારા મા બાપને પેલા હચે? આજે આ ધર્મોની પાછળ બધા દોડી રહ્યા છે કે હું આ ધર્મ પાડું છું, XYZ. બધા ધર્મો અલગ અલગ એની નીતિઓ સમજાવે છે. કયા ધર્મમાં એમ સમજાયું? કારા ગઢિયા ગામડે હેરાન થાય છે તો તું એને 1 દિવસ મળવા જા, 2 દિવસ લે રોકા અને એને તેડી આવ, રાજકોટમાં ફેરવ, સિટીમાં ફેરવ. અને સ્ટેટસમાં જો તો ગુરુજીએ બેસલેટ પહેર્યું એનો ફોટો હોય, વળી ગુરુજીને કોક માંગીને ઘડિયાળ દઈ ગયું દાનમાં એનો ફોટો હોય. અરે એવા ગુરુજીને ધર્મ તો પછીનો પ્રશ્ન છે. તો પેલા આપણો ધર્મ છે આપણા મા બાપ. આજ હું મારા મા બાપને નહીં હાચું તો કાલ મારા છોકરા મને નહીં હાચવે, કારણ કે મારામાંથી જ શીખે છે. પછી માજી રોવા મીના. મેં કીધું કાંઈ વાંધો નહીં, રોવામાં બધું સારા વારા થઈ જશે. અને છોકરાઓને સમજાવો, બેસાડીને કોઈ વડીલને લેવો આજુબાજુમાં તમારે જાણીતા હોય ને એને કયો કા રસ્તો કાઢે, કારણ કે મારાથી એવા રસોઈ થતી નથી. તો મારે એક સંદેશ દેવો છે કે દોસ્તો, બધાના મા બાપ ગામડે રહેતા હોય છે. આજે આપણે વીઆઈપી કલ્ચરમાં, સિટીના કલ્ચરમાં આપણે આવી ગયા છીએ. સ્વતંત્ર રહેવાની ઈચ્છા બધાને થાય છે, કોઈને મા બાપ ભેરું રહેવાની ઈચ્છા નથી થતી. પણ ઘણા એવા લોકો છે કે મા બાપનો પ્રેમ નથી મળ્યો. મા બાપને આવકારતા હોય તમે મારી ઘરે આવો, પણ મા બાપ એની ઘરે આવી નથી શકતા. કેમ? તો કે સાસુ વહુના ઝઘડા હોય છે, બાપ દીકરાના ઝઘડા હોય છે, પ્રોપર્ટીના, જમીનના, બધાના ઝઘડાના હિસાબે મા બાપ અને દીકરો અલગ થતા હોય છે. પણ આ મેં સત્ય રિયલ સ્ટોરી પરથી મેં આ વિડીયો બનાવેલો છો. મેં એના દિલમાં, એના આંખમાંથી આંસુડા ખેરતા મેં જોયા છે. વૃદ્ધ વડીલમાંથી 2 વૃદ્ધ એટલા રડતા હતા બજારમાં બેઠા બેઠા. મને શરમ આવવા માંડી. મેં કીધું આ મારા હિસાબે એના ઘરમાં ટપકો ન થાય. પછી હું ત્યાંથી સમજાવીને નીકળી ગયો. હવે એના દીકરાઓ ગુરુજીના સ્ટેટસ રાખ્યા હોય, વીટીના સ્ટેટસ રાખ્યા હોય, ગુરુજીએ કપડા પીરા છે, લાલ પીરા છે એના ફોટા રાખે, ગુરુજીના રોજ ફોટા સ્ટેટસમાં ચડાવે, ગુરુજીના ઘરમાં ફોટા હોય. તો ગુરુજી રાખવાના હોય, બધા ધર્મને માનતા જ હોય છે. તો બધાનો પહેલો ધર્મ કયો છે ને આપણે ખબર હોવી જોઈએ. આપણા મા બાપ છે, આપણો પરિવાર છે. અને આજે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ? તો સ્વતંત્ર રહેવું છે. હું, મારી ઘરવાળી, મારો દીકરો મારા ઘરમાં હોય, બીજું કોઈ ન હોવું જોઈએ. ગઈઢી આવે તો તમે બધાને સ્વતંત્ર તમારી છીનવાઈ જશે. પણ તમને જન્મ દેનાર તમારી માં છે. તમારી આંગળી પકડીને તમને આજે શેરીઓ ગલીઓ બતાવીને તો તમારો બાપ છે. આજે તમને સિટીમાં મોટા કરીને તમને કામ રોશન તમારું નામ કરવામાં તમારો મેન કોઈ પાર્ટનર હોય તો તમારો બાપ છે. આખી જિંદગી
એને તમારા બાપે તમારી પાછળ ઘસી નાખી છે. અને આજે 70-80 વર્ષની ઉંમરે જો આસુડા કરતા હોય ને તો ખરેખર છે ને આ દુનિયામાં જીવન આપણો હક જ નથી. અને માણસો નથી કહેતા સ્વર્ગ અહીંયા છે ને નરકે અહીંયા જ છે. માના ચરણોમાં પિતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે. બાકી આસુડા પાડતા હોય ને તો તમારું અમે લાઈફમાં તમારું નરક જ જીવન છે. અને દોસ્તો આ રિયલ સ્ટોરી પરથી મેં વિડીયો બનાવ્યો છે. આમાં કોઈનું નામ દેવા નથી થતું અને આ કોઈ માથે લેવા નથી થતું. બધા સમાજમાં બધા ગામમાં આ પોઝિશન છે. તમે તમારી આજુબાજુમાં જોઈ હશે. અને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. એકવાર આ વિચાર ઉપર આ વાત ઉપર વિચાર કરજો કે આ રિયલમાં સ્ટોરી છે અને આવું બને જ છે. તો મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ દોસ્તો.